આજના વિશ્લેષણનો વિષય છે ઉત્પાદકતા, એટલે કે પ્રોડક્ટિવિટી. પણ કદાચ એ રીતે નહીં જે રીતે આપણે સામાન્ય રીતે વિચારવા ટેવાયેલા છીએ. આપણે ચર્ચાનો મુખ્ય આધાર ગૌરવ ચૌહાણનો એક લેખ છે, ધ લેવરેજ મેનિફેસ્ટો. અને આ ચર્ચા ખાસ એવા લોકો માટે છે જેઓ મતલબ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી ઉચ્ચ દબાણવાળી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છે, જ્યાં એમ મનાય છે કે વધુ કલાકો એટલે વધુ સફળતા. હા, એ માન્યતા કે જેટલા વધુ કલાક પુસ્તકોમાં માથું નાખીને બેસે છે ને તેટલું જ તે સફળતાની નજીક છે. આજે આપણે આ જ માન્યતાને એમ કહી શકાય કે જડમૂળથી પડકારવાના છીએ. બરાબર. આપણો હેતુ એ સમજવાનો છે કે આ જે સખત મહેનત અને હંમેશા વ્યસ્ત રહેવાની સંસ્કૃતિ છે એ ક્યાંક આગળ વધારવાને બદલે પાછળ તો નથી રાખી રહી ને. આપણે ઓછું કામ કરીને વધુ પરિણામ મેળવવાની એક નવી જ વિચારસરણીનું અન્વેષણ કરીશું. તો ચાલો આ વિચારમાં ઊંડા ઉતરીએ. ચોક્કસ, ચાલો શરૂ કરીએ. તો લેખક એમની પોતાની વાતથી શરૂઆત કરે છે. એ કહે છે કે 13 વર્ષની ઉંમરથી જ એમને પ્રોડક્ટિવિટી બગ હતો. મતલબ સતત અભ્યાસ અને નોટ્સ બનાવવાની નવી રીતો પર વિડીયો જોવા, દરેક ક્ષણને ઉત્પાદક બનાવવાનો પ્રયાસ કરવો. આ સાંભળીને મને લાગે છે કે પરીક્ષાની તૈયારી કરતા ઘણા વિદ્યાર્થીઓ આની સાથે જોડાઈ શકશે. હા, આ એક ખૂબ જ પરિચિત માનસિકતા છે. લેખક વર્ણવે છે કે કેવી રીતે તેઓ જમતી વખતે પણ યુટ્યુબ લેક્ચર જોતા, વિડીયો જોતી વખતે નોટ્સ બનાવતા, જીમ જતા સમયે પોડકાસ્ટ સાંભળતા. આ ખરેખર તો બહુકાર્ય એટલે કે મલ્ટીટાસ્કિંગ નથી, આ તો ધ્યાનના વિભાજનની સ્થિતિ છે. અને આ બધાની વચ્ચે લેખકને પાછળથી સમજાયું કે તેઓ ઉત્પાદકતાનો જે મુખ્ય હેતુ હતો એ જ ચૂકી ગયા હતા. અને એ હેતુ કયો હતો? પોતાના આનંદ માટે, પોતાની જાત માટે મુક્ત સમય મેળવવો. અને પછી લેખમાં એક એવો દાવો આવે છે જે ખરેખર ચોંકાવનારો છે. એક મિનિટ, આ આંકડો તો અકલ્પનીય છે. લેખક કહે છે કે છેલ્લા 8 મહિનામાં એમણે એમનું કામ 50% ઘટાડી દીધું અને એમની આવક 10 ગણી વધી ગઈ. અડધું કામ અને 10 ગણી આવક. આ સાંભળીને કોઈ પણ શંકા કરે, આ તો સામાન્ય સમજની બિલકુલ વિરુદ્ધ છે. અને આ જ શંકા લેખના મૂળ સુધી લઈ જાય છે. આ કોઈ જાદુ નથી, આ એક માનસિકતાના પરિવર્તનનું પરિણામ છે. લેખક હસલ કલ્ચરની ખૂબ જ તીખી ટીકા કરે છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે દિવસમાં 16 કલાક કામ કરવું એ કોઈ ગૌરવની વાત નથી. તો પછી એ શેની નિશાની છે? તે ખરેખર એ વાતની નિશાની છે કે, અને હું તેમના જ શબ્દો ટાંકી રહી છું, મને ખબર નથી કે હું શું કરી રહ્યો છું, તેથી હું બધી સમસ્યાઓ હલ કરવા માટે માત્ર શારીરિક બળ પર આધાર રાખી રહ્યો છું. આ વાત પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અક્ષરશઃ લાગુ પડે છે, ખરું ને? બિલકુલ. જેઓ વિચારે છે કે 14 કલાક વાંચવાથી જ પરિણામ મળશે, ભલે એ 14 કલાકમાંથી 10 કલાક ધ્યાન વગરના હોય. બરાબર. આ મુદ્દો ખરેખર ગંભીર છે. લેખ એક મનોવૈજ્ઞાનિક પાસા પર પણ પ્રકાશ પાડે છે. આ જે મહેનતું દેખાવાની ઈચ્છા છે એ ઘણીવાર અન્ય લોકો દ્વારા સ્વીકૃતિ અને પ્રેમ મેળવવાની જરૂરિયાતમાંથી આવે છે. આપણે ઈચ્છીએ છીએ કે સમાજ, માતા-પિતા, મિત્રો કહે, જુઓ તે કેટલો મહેનતું છે. અને આ જ કારણ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ આરામ કરે છે ત્યારે એને અપરાધ ભાવ અનુભવાય છે, જાણે આરામ કરવો એ કોઈ પાપ હોય. હા, બરાબર. અને આ અપરાધ ભાવ એક એવું દુષ્ટ ચક્ર બનાવે છે જેમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે. આ જ સંદર્ભમાં લેખક માનસિક મેદસ્વીતા એટલે કે મેન્ટલ ઓબેસિટીનો સિદ્ધાંત રજૂ કરે છે. આ ખ્યાલ ખૂબ જ શક્તિશાળી છે. જેમ કસરત કર્યા વિના સતત ખાવાથી શારીરિક મેદસ્વીતા વધે છે, તેવી જ રીતે માહિતીનો, જેમ કે પુસ્તકો, ટ્યુટોરિયલ્સ, પોડકાસ્ટનો અમલ કર્યા વિના ફક્ત તેનું સેવન કરવાથી મન માહિતીના કચરાથી ભરાઈ જાય છે. આ માનસિક મેદસ્વીતાનો વિચાર તો મારા મગજમાં ઘર કરી ગયો. મને મારા પોતાના બુકશેલ્ફ પર પડેલા એવા પુસ્તકો યાદ આવી રહ્યા છે જે મેં ખરીદ્યા, પણ તેમાંથી શીખેલું ક્યારેય અમલમાં નથી મૂક્યું. તે માત્ર સારા ઈરાદાઓનો સંગ્રહ બનીને રહી ગયા છે. અને આ માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, પણ આપણામાંથી કોઈને પણ લાગુ પડી શકે છે. જેઓ સતત સેલ્ફ હેલ્પ પુસ્તકો વાંચે છે કે બિઝનેસ પોડકાસ્ટ સાંભળે છે, પણ તેમાંથી એક પણ સલાહ અમલમાં નથી મૂકતા. જ્ઞાનનો સંગ્રહ થાય છે, પણ જીવનમાં કોઈ પરિવર્તન નથી આવતું. એલન ડિબનું એક અવતરણ છે જે અહીં સંપૂર્ણ રીતે બંધ બેસે છે. જાણવું અને ન કરવું એ ન જાણવા બરાબર છે. વાહ! સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ સતત નવું મટીરિયલ વાંચતા રહે છે,
નવા વિડીયો જોતા રહે છે, પણ જો તે જ્ઞાનને પ્રેક્ટિસ ટેસ્ટમાં કે સમસ્યાઓ ઉકેલવામાં લાગુ ન કરે તો તે માત્ર માહિતીનો સંગ્રહ છે, જ્ઞાન નથી. ઠીક છે. તો લેખકે હસલ કલ્ચર અને માનસિક મેદસ્વીતાની સમસ્યા તો બતાવી દીધી. આ ટીકા કરવી સહેલી છે, પણ શું તેઓ કોઈ ઉકેલ પણ આપે છે? શું આ બધી ટીકા પછી કોઈ નક્કર માળખું છે જે આપણને આ ચક્રમાંથી બહાર કાઢી શકે? હા, બિલકુલ. લેખક માત્ર સમસ્યા જ નથી બતાવતા, પણ એક સ્પષ્ટ માળખું પણ આપે છે. પણ એ માળખાને અપનાવતા પહેલા તેમને ઉત્પાદકતા વિશેના 3 મુખ્ય વિશ્વાસોને અપનાવવા પડશે, જે આ નવા અભિગમનો પાયો છે. પહેલું, કામની ગુણવત્તા કામના જથ્થા કરતાં અનંત ગણી વધુ મહત્વની છે. બીજું, આપણે અનંત લિવરેજના યુગમાં જીવીએ છીએ. મતલબ, ટેકનોલોજીને કારણે સમય અને પૈસા વચ્ચેનો પરંપરાગત સંબંધ હવે તૂટી ગયો છે. ઓકે. અને ત્રીજું, જે કદાચ સૌથી વધુ વિવાદાસ્પદ છે, 99% લોકોથી આગળ નીકળવા માટે દિવસમાં માત્ર 2 થી 3 કલાકનું અત્યંત કેન્દ્રિત કામ પૂરતું છે. એક મિનિટ, માત્ર 2 થી 3 કલાક? શું આ થોડું અતિશયોક્તિભર્યું નથી લાગતું? ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં, જ્યાં લાખો વિદ્યાર્થીઓ દિવસના 10-12 કલાક વાંચતા હોય, ત્યાં માત્ર 2-3 કલાકની વાત કરવી એ થોડું અવ્યવહારુ નથી? આ સાંભળીને કોઈ પણ વિદ્યાર્થીને લાગશે કે આ સલાહ તેમના માટે નથી. હું તમારી શંકા સમજી શકું છું, અને તે સ્વાભાવિક છે. પણ અહીં કામની વ્યાખ્યા બદલાઈ છે. લેખક 2-3 કલાક ઉચ્ચ લિવરેજ કામની વાત કરે છે. લિવરેજ એટલે એવું કાર્ય જેમાં નાના પ્રયાસથી મોટું પરિણામ મળે. 10 કલાક પુસ્તક સામે બેસી રહેવું, જેમાં મોટાભાગનો સમય ધ્યાન ભટકેલું હોય, તેના કરતાં 2 કલાક સંપૂર્ણ ધ્યાનથી એવા વિષયને સમજવો જે પરીક્ષાના 20% માર્ક્સને અસર કરતો હોય, તે વધુ મૂલ્યવાન છે. આ ગણિત કલાકોનું નથી, પરિણામનું છે. ઠીક છે. આ લિવરેજનો ખ્યાલ રસપ્રદ છે. તો ચાલો આને વ્યવહારમાં કેવી રીતે મૂકવું તે જોઈએ. લેખકનું પ્રથમ વ્યવહારુ પગલું છે પોતાનો ખૂબ ઊંચો વ્યક્તિગત કલાકદીઠ દર નક્કી કરો. અહીંયા એ નવલ રવિકાંતના મહત્વાકાંક્ષી કલાકદીઠ દરના ખ્યાલનો ઉલ્લેખ કરે છે. હા, લેખકે પોતાનો દર $200 પ્રતિ કલાક નક્કી કર્યો, જે તેમના વાસ્તવિક દર કરતાં 5 ગણો હતો. આનાથી તેમની નિર્ણય લેવાની પ્રક્રિયા જ બદલાઈ ગઈ. આ ખ્યાલ એક ફ્રીલાન્સર કે ઉદ્યોગ સાહસિક માટે સારો લાગે છે, પણ એક વિદ્યાર્થી જે કમાતો જ નથી, તે પોતાનો કલાકદીઠ દર કેવી રીતે નક્કી કરી શકે? આ થોડું કાલ્પનિક નથી લાગતું? તે પોતાના અભ્યાસના કલાકને કેવી રીતે મૂલ્ય આપી શકે? આ એક ઉત્તમ પ્રશ્ન છે. અને અહીં મુદ્દો પૈસા કમાવાનો નથી, પણ સમયની કિંમત સમજવાનો છે. વિદ્યાર્થી માટે આ દર કાલ્પનિક હોઈ શકે છે, પણ તે એક શક્તિશાળી માનસિક સાધન છે. ધારો કે એક વિદ્યાર્થી નક્કી કરે છે કે તેના અભ્યાસના 1 કલાકની કિંમત $5000 છે. ઓકે. હવે જ્યારે તે મિત્રો સાથે ગપસપ કરવામાં કે સોશિયલ મીડિયા પર 1 કલાક બગાડશે, ત્યારે તેના મનમાં વિચાર આવશે, શું આ પ્રવૃત્તિ $5000ની છે? તે જ રીતે, જ્યારે તે કોઈ એવા વિષય પર 2 કલાક ગાળશે જે પરીક્ષામાં ભાગ્યે જ પૂછાય છે, ત્યારે તે પોતાની જાતને પૂછશે, શું મેં મારા $10000 યોગ્ય જગ્યાએ રોક્યા? આ માનસિકતા તેમને પ્રાથમિકતા નક્કી કરવામાં અને બિનજરૂરી કાર્યોને ના કહેવામાં મદદ કરે છે. શરૂઆત તમારા સૌથી ઉચ્ચ લિવરેજ કાર્યોથી કરો. લેખક સવારના સમય પર ખૂબ ભાર મૂકે છે. બરાબર. કારણ કે સવારે આપણી સર્જનાત્મક ઉર્જા અને ઈચ્છાશક્તિ ટોચ પર હોય છે. મન તાજું અને સ્પષ્ટ હોય છે, અને વિક્ષેપો ઓછા હોય છે. લેખક કહે છે કે દિવસભરના નાના નિર્ણયો અને કામ પછી થાકેલા મન અને શરીર સાથે તમે ખરેખર મોટું, ઊંડાણપૂર્વકનું કામ ન કરી શકો. પરીક્ષાના સંદર્ભમાં વિદ્યાર્થી માટે ઉચ્ચ લિવરેજ કાર્ય શું હોઈ શકે? હા, એ જ મારો પ્રશ્ન હતો. કોઈ મુશ્કેલ વિષયના મૂળભૂત સિદ્ધાંતને સમજવો, જે બીજા ઘણા વિષયોને સરળ બનાવે, અથવા નિયમિતપણે મોક ટેસ્ટનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું અને પોતાની ભૂલોમાંથી શીખવું. અને નીચા લિવરેજ કાર્યો કયા ગણાય? પ્રગતિમાં ઓછો ફાળો આપે, જેમ કે નોટ્સને વારંવાર અલગ-અલગ રંગની પેનથી સજાવવી, 5 અલગ-અલગ પુસ્તકોમાંથી એક જ વિષય વાંચવો, અથવા કલાકો સુધી અભ્યાસનું ટાઈમટેબલ બનાવતા રહેવું.
પણ તેનો અમલ ન કરવો. આ બધું લેખકની ભાષામાં કહીએ તો માત્ર ઘોંઘાટ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ઘોંઘાટમાં જ પોતાનો શ્રેષ્ઠ સમય વેડફી નાખે છે. અહીંયા જ મોટા ભાગના લોકો ભૂલ કરે છે. તેઓ વ્યસ્ત રહેવા પર ધ્યાન આપે છે, ઉત્પાદક રહેવા પર નહીં. હવે ત્રીજું અને સૌથી રસપ્રદ પગલું આવે છે. તમારા અર્ધજાગૃત મનને તમારા માટે કામ કરવા દો. અને આનો અર્થ છે ઓછું કામ કરવું. આ વિચાર જ ક્રાંતિકારી છે. હા, અને આ કોઈ કાલ્પનિક વાત નથી. તેની પાછળ નક્કર વિજ્ઞાન છે. શું ક્યારે એવો અનુભવ થયો છે કે કોઈ સમસ્યા પર કલાકો સુધી મથતા રહો પણ કોઈ ઉકેલ ન મળે, અને પછી તમે તેને છોડીને ચાલવા જાઓ કે સ્નાન કરવા જાઓ અને અચાનક જ જવાબ મગજમાં આવી જાય? હા, ચોક્કસ. શાવરમાં આવતા શ્રેષ્ઠ વિચારો વિશે તો ઘણી મજાક પણ બને છે. પણ શું આની પાછળ કોઈ વાસ્તવિક વૈજ્ઞાનિક કારણ છે કે તે માત્ર એક સંયોગ છે? તે બિલકુલ સંયોગ નથી. આપણું મગજ બે મુખ્ય નેટવર્ક પર કામ કરે છે. જ્યારે આપણે કોઈ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે ટાસ્ક પોઝિટિવ નેટવર્ક એટલે કે TPN સક્રિય થાય છે. પણ જ્યારે આપણે કંઈ નથી કરતા, જેમ કે ચાલવું, ધ્યાન કરવું કે બસ આરામ કરવો, ત્યારે આપણું મગજ ડિફોલ્ટ મોડ નેટવર્ક એટલે કે DMN માં સ્વિચ થાય છે. અચ્છા. આ DMN જ આપણા મગજમાં રહેલી અલગ અલગ માહિતીના ટુકડાઓને જોડે છે, નવા જોડાણો બનાવે છે અને સર્જનાત્મક વિચારો અને ક્ષણો પેદા કરે છે. ગણિતનો કોઈ અઘરો દાખલો જે TPN મોડમાં ન ઉકેલાતો હોય તે DMN મોડમાં અચાનક ઉકેલાઈ જાય છે. તો શું તમે એમ કહેવા માંગો છો કે જ્યારે આપણે કંટાળી રહ્યા હોઈએ છીએ અથવા આપણું મન ભટકતું હોય છે, ત્યારે જ આપણું મગજ ખરેખર પડદા પાછળ સર્જનાત્મક રીતે કામ કરતું હોય છે? આ તો આપણે જે શીખ્યા છીએ તેનાથી બિલકુલ ઉલટું છે. બરાબર. પણ આ ત્યારે જ કામ કરે છે જ્યારે તમે તમારા મનને એક સ્પષ્ટ સમસ્યા કે લક્ષ્ય આપ્યું હોય. જો તમે સવારે તમારા 2-3 કલાકના કેન્દ્રિત કાર્ય દરમિયાન કોઈ સમસ્યા પર ઊંડાણપૂર્વક કામ કર્યું હોય તો તમારું અર્ધજાગ્રત મન બાકીનો દિવસ તે સમસ્યા પર કામ કરતું રહેશે, ભલે તમે સભાનપણે તેના વિશે ન વિચારતા હો. ઓકે, આ સમજાયું. પણ શરત એ છે કે લક્ષ્યો તમારા પોતાના હોવા જોઈએ, સમાજ કે માતા-પિતા દ્વારા લાદવામાં આવેલા નહીં. જ્યારે લક્ષ્ય તમારું પોતાનું હોય છે ત્યારે જ તમારું અર્ધજાગ્રત મન તેને ઉકેલવા માટે પ્રેરિત થાય છે. મતલબ કે સમસ્યા પર સતત કામ કરવાને બદલે સમસ્યાને મગજમાં નાખીને થોડો સમય સભાનપણે તેનાથી દૂર થઈ જવું. આનાથી અર્ધજાગ્રત મનને કામ કરવાની તક મળે છે. એકદમ સાચું. ઓછું કામ કરો પણ વધુ વિચારો, વધુ આરામ કરો અને મનને ભટકવા દો. તો ચાલો આ સમગ્ર ચર્ચાનો સાર કાઢીએ. આ લેખનો મુખ્ય સંદેશ એ છે કે આપણે કેટલા કલાકો કામ કર્યું તેના પર ધ્યાન આપવાનું બંધ કરીને એ કલાકોમાં કેટલું લિવરેજ મેળવ્યું તેના પર ધ્યાન આપીએ. મને લેખકનો વિરોધાભાસ ખૂબ ગમ્યો. કામ ઘટાડવાથી તેમને વધુ કમાવા માટે વધુ અસરકારક ઉચ્ચ લિવરેજ પદ્ધતિઓ શોધવાની ફરજ પડી. બરાબર. મર્યાદાઓ જ નવીનતાને જન્મ આપે છે. હા. સ્પર્ધાત્મક પરીક્ષા જેવી ઉચ્ચ દબાણવાળી પરિસ્થિતિમાં રહેલા કોઈ પણ વ્યક્તિ માટે મુખ્ય શીખ શું છે? પહેલું, સખત મહેનતની પરંપરાગત વ્યાખ્યાને પડકારો. માત્ર શારીરિક શ્રમ કે કલાકો સુધી બેસી રહેવું એ જવાબ નથી. સ્માર્ટ વર્ક એટલે કે લિવરેજ સાથેનું કામ ખરેખર મહત્વનું છે. બીજું, માનસિક મેદસ્વીતાથી બચો. માત્ર માહિતીનો સંગ્રહ કરવાને બદલે જે શીખો તેનો તરત જ અમલ કરો. પ્રેક્ટિસ ટેસ્ટ આપો, પ્રશ્નો ઉકેલો, જ્ઞાનને ક્રિયામાં રૂપાંતરિત કરો. ત્રીજું, તમારા દિવસના શ્રેષ્ઠ 2-3 કલાક ફક્ત અને ફક્ત ઉચ્ચ લેવરેજ કાર્યો માટે અનામત રાખો. એવા કાર્યો જે 80% પરિણામ આપે છે અને બાકીના સમયમાં ઓછી મહત્વની વસ્તુઓ કરો. અને ચોથું, જે કદાચ સૌથી અઘરું છે, અર્ધજાગ્રત મનને સમસ્યાઓ હલ કરવા દેવા માટે કંઈ ન કરવા માટે પણ સમય કાઢો. ચાલવા જાઓ, સંગીત સાંભળો, ધ્યાન કરો. આરામ કરવો એ સમયનો બગાડ નથી, એ સૃજનાત્મક પ્રક્રિયાનો જ એક અનિવાર્ય ભાગ છે. આ બધાનો સાર એ છે કે જીવનનું લક્ષ્ય માત્ર પરીક્ષા પાસ કરવી કે પ્રોજેક્ટ પૂરો કરવો નથી. જેમ લેખક કહે છે, લક્ષ્ય એક એવું જીવન બનાવવાનું છે જે સફળ અને આનંદદાયક બંને હોય, માત્ર સંઘર્ષમય નહીં. અને ઉત્પાદકતા એ લક્ષ્ય નથી, પણ એ આનંદદાયક જીવન સુધી પહોંચવાનું એક સાધન માત્ર છે. બરાબર.
અને જ્યારે તમે ઉત્પાદકતાને આ દ્રષ્ટિથી જુઓ છો ત્યારે અપરાધ ભાવ અને દબાણ આપોઆપ દૂર થઈ જાય છે. અંતમાં સાંભળનારાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન. લેખક ફક્ત 4 આદતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચન કરે છે. એક મન માટે, એક શરીર માટે, એક આત્મા માટે અને એક સંપત્તિ માટે. વિદ્યાર્થીઓ માટે આ જ્ઞાન હોઈ શકે છે. આ લિવરેજના માળખાને ધ્યાનમાં રાખીને આ 4 ક્ષેત્રોમાં અત્યારે કોઈના પોતાના જીવન માટે સૌથી વધુ લિવરેજવાળી એકમાત્ર પ્રવૃત્તિ કઈ હોઈ શકે અને એ એક પ્રવૃત્તિ માટે જગ્યા બનાવવા માટે કઈ ઓછી લિવરેજવાળી પ્રવૃત્તિઓ છે જેને છોડી શકાય છે. આ એક શક્તિશાળી પ્રશ્ન છે. તે માત્ર વિચારવા માટે જ નહીં પણ ખરેખર જીવનમાં એક નાનું પણ અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપે છે. ચાલો એક કલ્પના કરીએ. તમારી સામે પુસ્તકોનો ઢગલો છે. માર્ચ 2026ની પરીક્ષા માથા પર છે અને છતાં પણ તમારો હાથ ફોન તરફ જાય છે. આવું કેમ થાય છે? આપણે બધા જાણીએ છીએ કે શું કરવું જોઈએ, છતાં કેમ નથી કરી શકતા. આજે આપણે એક કેમના ઊંડાણમાં ઉતરવાના છીએ. બરાબર. આજે જે વિષય પર આપણે વાત કરવાના છીએ એ સીધો, સચોટ અને કદાચ થોડો કડવો પણ લાગી શકે છે. આપણી પાસે જે સ્ત્રોતો છે એ કોઈ પ્રેરણાત્મક ભાષણ નથી, પણ એક મહત્વાકાંક્ષી વ્યક્તિ માટે તૈયાર કરેલું, એમ કહી શકાય કે ક્રૂર નિદાન છે. હા, અને આ નિદાનની શરૂઆત જ એક બહુ મહત્વના મુદ્દાથી થાય છે. કયો મુદ્દો? સ્ત્રોતો સ્પષ્ટપણે કહે છે કે જે વ્યક્તિ આ સંઘર્ષમાંથી પસાર થઈ રહી છે તેનામાં બુદ્ધિ, તક કે મહત્વાકાંક્ષાનો કોઈ અભાવ નથી. સમસ્યા એ નથી કે તે સક્ષમ નથી. તો પછી ખરી સમસ્યા શું છે? ખરી સમસ્યા તો ત્યારે જ શરૂ થાય છે જ્યારે લાંબા કલાકોના અભ્યાસનો કંટાળો, પેલું પરીક્ષાનું દબાણ અને પરિણામની અનિશ્ચિતતા આ બધું એકસાથે હુમલો કરે છે. પેલી ટૂંકા ગાળાની રાહત, જેમ કે સોશિયલ મીડિયા કે મિત્રો સાથે ગપ્પા મારવા, એ વધુ આકર્ષક લાગે છે. બસ આ જ અંતર છે જ્યાં બધી ક્ષમતાઓ અને સપનાઓ ભાંગીને ભૂકો થઈ જાય છે. બિલકુલ. બસ ત્યાં જ બધું પૂરું થઈ જાય છે. બરાબર. તો આ એક પ્રકારની આંતરિક લડાઈ છે. ચલો આ લડાઈના મેદાનને બરાબર સમજીએ. આપણા સ્ત્રોતો 5 મુખ્ય અંધબિંદુઓ એટલે કે બ્લાઇન્ડ સ્પોટ્સ ઓળખાવે છે. એવી જગ્યાઓ જ્યાં આપણે આપણી જાતને છેતરીએ છીએ. હા. પહેલો મુદ્દો છે સ્પષ્ટતાને વધુ મહત્વ આપવું અને અમલીકરણને ઓછું. આ મને ખૂબ રસપ્રદ લાગ્યો. મતલબ કે આપણે પ્લાનિંગ, ટાઈમટેબલ બનાવવામાં એટલો સમય વિતાવીએ છીએ કે આપણને લાગે છે કે આપણે પ્રગતિ કરી રહ્યા છે. હા, પણ એક ભ્રમ છે. સિસ્ટમને સમજી લેવી એ કામ નથી. એ તો કામ કરવાની તૈયારી છે. પણ પરીક્ષા તમારી તૈયારીને નહીં, તમારા પરિણામને પુરસ્કાર આપે છે. ખરું ને? સાચી વાત છે. અને આ જ મુદ્દો બીજા સ્ત્રોતમાં જેની વાત કરી છે એ આદત સાથે સીધો જોડાયેલો છે, જેને બૌદ્ધિક વિલંબ એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોક્રાસ્ટિનેશન કહેવાય છે. આ બૌદ્ધિક વિલંબવાળો મુદ્દો તો ગજબનો છે. એટલે કે વ્યક્તિ પોતાની જાતને એવું કહીને છેતરે છે કે હું તૈયારી કરી રહ્યો છું, જ્યારે હકીકતમાં એ માત્ર મુખ્ય કામથી બચી રહ્યો છે. બરાબર. આપણામાંથી કોણે આવું નથી કર્યું? સાચી વાત છે. સ્ત્રોતમાં ઉદાહરણ પણ બહુ સચોટ છે. માર્ચમાં પરીક્ષા હોય અને તમે મિકેનિકલ એન્જિનિયરિંગના કોઈ જૂના પુસ્તક પર સંશોધન કરતા હો, અથવા તો કાફકા અને નીત્શે જેવા ફિલોસોફરને વાંચતા હો, અથવા તો એઆઈ પાસે 8 પ્રોમ્પ્ટ્સ બનાવતા હો. એક્ઝેક્ટલી. આ બધું જ્ઞાન મેળવવા જેવું લાગે, પણ પરીક્ષાના સંદર્ભમાં આ માત્ર ધ્યાન ભટકાવવાનો એક અત્યાધુનિક રસ્તો છે. તમે વ્યસ્ત રહો છો પણ ઉત્પાદક નથી. અને બીજો અંધબિંદુ આની સાથે જ જોડાયેલો છે. તીવ્રતાને સાતત્ય સાથે ગૂંચવવી. ક્યારેક અપરાધભાવમાં આવીને એક દિવસ 10-12 કલાક વાંચી નાખવું. અને પછીના 2 દિવસ સાવ ઢીલા પડી જવું. હા, આપણને એ 10 કલાક યાદ રહી જાય છે અને આપણે માની લઈએ છીએ કે આપણે ખૂબ મહેનત કરી રહ્યા છીએ. જ્યારે હકીકત એ છે કે પરીક્ષા એ મેરેથોન છે, સ્પ્રિન્ટ નથી. સફળતા એમને મળે છે જેઓ રોજ ભલેને 4 કલાક પણ મન થાકેલું હોય ત્યારે પણ ટેબલ પર બેસે છે. અને આ જ વાત સંપૂર્ણતાના ભ્રમ એટલે કે ધ પરફેક્શન ટ્રેપમાં દેખાય છે. શ્રેષ્ઠ લાઇબ્રેરી, શ્રેષ્ઠ નોટ્સ, શ્રેષ્ઠ પેન, શ્રેષ્ઠ મૂડ, આ બધી વસ્તુઓની રાહ જોવી. હા, અને એ વાસ્તવમાં કામ શરૂ ન કરવાના બહાના છે, જે નિષ્ફળતાના ઊંડા ડરમાંથી જ જન્મે છે. મને લાગે છે કે ત્રીજો મુદ્દો આ બધાનું મૂળ છે. શિસ્તને મૂળ પર નિર્ભર રાખવી.
આજે સારું લાગે છે તો વધુ વાંચીશું, આજે કંટાળો આવે છે તો ઓછું. બરાબર. પણ સ્રોત કહે છે કે સફળ વ્યક્તિઓ આનાથી બરાબર ઉલટું કરે છે. જ્યારે પ્રેરણા સૌથી ઓછી હોય ત્યારે તેઓ પોતાના ધોરણો સૌથી ઊંચા રાખે છે. આ વિચાર જ કેટલો શક્તિશાળી છે. અને એ શક્તિ ત્યારે જ આવે જ્યારે તમે ચોથા અંધબિંદુને સમજો, રૂપાંતર કરતાં વધુ ગ્રહણ કરવું. એટલે કે ફક્ત વાંચવું, વિડીયો જોવા, વિશ્લેષણ કરવું, આ બધું માહિતી ગ્રહણ કરવાની પ્રક્રિયા છે. પણ જ્ઞાનનું રૂપાંતર? એ ત્યારે થાય છે જ્યારે તમે એ માહિતીનો ઉપયોગ કરીને કંઈક બનાવો. જેમ કે જવાબો લખવા, પુનરાવર્તન કરીને નોટ્સને મનમાં ઉતારવી. આ આઉટપુટ પ્રવૃત્તિઓ વિના બધું જ બૌદ્ધિક સ્થિરતા છે. જેને આપણે નિષ્ક્રિય શિક્ષણ એટલે કે પેસિવ લર્નિંગ કહી શકીએ. સ્ત્રોતમાં એઆઈ પાસે મોડેલ જવાબો લખાવવાનો ઉલ્લેખ છે, જે આજકાલ બહુ સામાન્ય બની રહ્યું છે. હા, વ્યક્તિને લાગે છે કે તે શીખી રહી છે, પણ હકીકતમાં તે માત્ર જોઈ રહી છે. યુપીએસસી, જીપીએસસી એ વાંચવાની નહીં પણ લખવાની પરીક્ષા છે. બરાબર. એ દબાણ અને સમયમર્યાદામાં મગજમાંથી ધ્યાનને કાગળ પર ઉતારવાની કળા છે. બીજાના લખેલા સુંદર જવાબો વાંચીને એ કળા નથી આવડતી. અને આ બધી નાની નાની આદતો, જેમ કે લક્ષ્ય વિના દિવસ શરૂ કરવો, થાક લાગે એટલે તરત બ્રેક લેવો, એ એકલી કદાચ સામાન્ય લાગે પણ સાથે મળીને ઘાતક સાબિત થાય છે. સાચી વાત છે. અને પાંચમો અને અંતિમ અંધબિંદુ સમય વિશેની આપણી સમજ સાથે સંબંધિત છે. સમયને સાથી માનવો. આપણને લાગે છે કે હજી ઘણો સમય છે. પણ સ્રોત એક કડવી પણ સાચી વાત કહે છે. સમય તટસ્થ છે. તે કોઈનો મિત્ર કે દુશ્મન નથી. તે ફક્ત તમે જેનું પુનરાવર્તન કરો છો એને મોટું કરે છે, તેને વિસ્તૃત કરે છે. હા. જો તમે શિસ્તનું પુનરાવર્તન કરશો તો તે તમારી શિસ્તને મોટી કરશે, અને જો તમે વિલંબનું પુનરાવર્તન કરશો તો તે તમારા વિલંબને જ મોટો કરશે. અને સમય જતાં એ આદત બની જશે. તો આ 5 અંધબિંદુઓ આપણે જોયા, પણ સવાલ એ છે કે આ આવે છે ક્યાંથી? મને લાગે છે કે આ એ જૂઠાણામાંથી જ જન્મે છે જે આપણે રોજ આપણી જાતને કહીએ છીએ. જેથી આપણને આપણી નિષ્ક્રિયતા માટે ખરાબ ન લાગે. બરાબર. પહેલું અને સૌથી સામાન્ય જૂઠાણું, હું દબાણ હેઠળ વધુ સારું કામ કરું છું. સ્રોત આ જૂઠાણાનો પર્દાફાશ કરે છે. સત્ય એ છે કે તમે દબાણ હેઠળ નહીં પણ ગભરાટ અને અંધાધૂંધીમાં કામ કરો છો. અને આ ગભરાટ એટલા માટે થાય છે કારણ કે તમારી પાસે કોઈ માળખું, કોઈ સ્ટ્રક્ચર નથી. તૈયારી કરી રહી છું. આ સાંભળવામાં કેટલું સારું લાગે છે. હા, પણ સ્રોત પૂછે છે, જો તમે એ ઊંડાણને પરીક્ષાના 3 કલાકમાં યાદ કરીને લખી ન શકો તો એ ઊંડાણનો શું અર્થ? મતલબ કે યાદ કરવાની અને લખવાની ક્ષમતા વિના ઊંડાણ એ માત્ર એક બૌદ્ધિક શોખ છે, પરીક્ષાની તૈયારી નહીં. અને આ જ વાત બીજા સ્રોતમાં ખૂબ સ્પષ્ટ રીતે કહેવાય છે, જ્યાં જ્ઞાન મેળવવા અને માહિતી એકઠી કરવા વચ્ચેનો ભેદ પાડવામાં આવ્યો છે. ફિલોસોફી વાંચવી એ માહિતી એકઠી કરવી હોઈ શકે છે, પણ સિલેબસ મુજબના જવાબો લખવા એ પરીક્ષાલક્ષી જ્ઞાન છે. જ્યાં સુધી કલાકો સુધી પેન ઉપાડીને હાથ દુખે ત્યાં સુધી લખવામાં ન આવે, ત્યાં સુધી તે માત્ર તૈયારીનો ઢોંગ છે. અને પછી આવે છે સૌથી ખતરનાક જૂઠાણું, કારણ કે તે આપણને આરામ આપે છે. હું જલ્દી જ સાતત્ય સુધારી લઈશ, કાલે, સોમવારથી, આવતા મહિનાથી. હા. પણ સ્રોત કહે છે કે જલ્દી એ આશાવાદના વેશમાં છુપાયેલ વિલંબ સિવાય બીજું કંઈ નથી. એ ભવિષ્ય પણ જવાબદારી ઢોળી દેવાનો એક રસ્તો છે. અને છેલ્લું જુઠ્ઠાણું, જે આપણને સરેરાશ રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. બીજાને પણ સંઘર્ષ કરવો પડે છે. આ વાત સાચી હોઈ શકે છે, પણ બીજાની સરેરાશ કામગીરી તમારી સરેરાશ કામગીરીને યોગ્ય ઠેરવતી નથી. ટોપ રેન્કમાં આવવા માટે સરેરાશ કરતાં ઘણું વધારે કરવું પડે છે. તો આ બધી વાતો પછી એવું લાગે છે કે આપણે એકદમ સ્પષ્ટ નિદાન કરી લીધું છે. અંધબિંદુઓ, ખોટી આદતો અને એની પાછળ છુપાયેલા જુઠ્ઠાણા. પણ નિદાનનો કોઈ અર્થ નથી જો તેની સાથે સારવાર ન હોય. બરાબર. તો ઉકેલ શું છે? હા, આ બધાનો અર્થ શું છે? સ્રોતો 3 બિનવાટાઘાટ પાત્ર એટલે કે નોન નેગોશિયેબલ લક્ષ્યો રજૂ કરે છે. આ સપના નથી, આ સીધા આદેશો છે. પહેલું લક્ષ્ય છે મૂડ આધારિત નહીં, અમલીકરણ આધારિત બનો. આનો અર્થ એ છે કે તમારી લાગણીઓ દિવસના કામ પર શાસન ન કરવી જોઈએ. આ માટે સ્રોત કહે છે કે કેટલીક વસ્તુઓ તરત જ બંધ કરો, જેમ કે કામ શરૂ કરવા માટે તૈયાર અનુભવવાની રાહ જોવી. મારી પાસે બતાવવા માટે કોઈ લેખિત પુરાવો ન હોય. પણ અહીં એક સવાલ થાય, તૈયાર અનુભવવાની રાહ જોવી બંધ કરવું એ કહેવું સહેલું છે, પણ કરવું મુશ્કેલ છે. તો કોઈ વ્યક્તિ આની શરૂઆત કેવી રીતે કરી શકે? સારો પ્રશ્ન છે.
અને એના માટે સ્ત્રોત દરરોજ શરૂ કરોનો વિભાગ આપે છે. પહેલું પગલું છે કામ માટે એક નિશ્ચિત પ્રારંભ સમય નક્કી કરવો. 9 વાગે એટલે 9 વાગે, ભલે ગમે તે થાય. કોઈ છૂટછાટ નહીં. કોઈ છૂટછાટ નહીં. બીજું, અભ્યાસ શરૂ કરતા પહેલા જ તમારું આઉટપુટ શું હશે તે વ્યાખ્યાયિત કરવું. જેમ કે આજે હું 5 જવાબો લખીશ. અને ત્રીજું, દિવસનો અંત પ્રયત્નોના આધારે નહીં પણ અમલીકરણના પુરાવા સાથે કરવો. અને જો આને માર્ચ 2026ની પરીક્ષા સાથે જોડીએ તો સલાહ સ્પષ્ટ છે. હવે નવા વિષયો પર અનંત સંશોધન કરવાનું બંધ કરો. દરરોજ ઓછામાં ઓછા 3 કલાક માત્ર જવાબો લખવાની પ્રેક્ટિસ શરૂ કરો. ભલે શરૂઆતમાં ખરાબ લખાય, પણ જાતે લખો. એક્શન મૂડને જન્મ આપે છે, મૂડ એક્શનને નહીં. બીજું બિનવાટાઘાટ પાત્ર લક્ષ્ય છે. વિદ્યાર્થીનું નહીં, પરીક્ષાલક્ષી માનસ બનાવો. આ પણ એક મોટો માનસિક બદલાવ છે, ખરું ને? હા, બિલકુલ. આ માટે યાદ કર્યા વિના ફક્ત વાંચવાનું બંધ કરવું પડશે. સિલેબસ મેપિંગ વિના ગમે તે વિષયમાં ઊંડા ઉતરવાનું બંધ કરવું પડશે. અને સૌથી અગત્યનું, પોતાની નબળાઈ દેખાઈ જશે એવા ડરથી જવાબ લખવાનું ટાળવાનું બંધ કરવું પડશે. અને તેની જગ્યાએ દરરોજ શું શરૂ કરવું? દરરોજ ઓછામાં ઓછો એક જવાબ યાદશક્તિમાંથી લખવો. કંઈક નવું શીખતા પહેલા ગઈકાલના કામનું ઝડપથી પુનરાવર્તન કરવું. અને બીજા સ્ત્રોતમાં માનસિક કઠોરતા સાથે જોડવામાં આવ્યું છે. આ કોઈ શારીરિક તાકાત નથી, આ માનસિક જીદ છે. જ્યારે તમારું મન કહે કે હવે બસ થાકી ગયા, ત્યારે ઘડિયાળ સામે જોઈને કહેવું કે હજી 30 મિનિટ બાકી છે. એ વધારાની 30 મિનિટ. હા, એ વધારાની 30 મિનિટમાં જે કામ થાય છે એ જ તમને બીજાઓથી અલગ પાડે છે. અને ત્રીજું, અને કદાચ આજના ડિજિટલ યુગમાં સૌથી મહત્વનું લક્ષ્ય, નાના મોટા વિક્ષેપોને કાયમ માટે દૂર કરો. આનો અર્થ એ છે કે 5 મિનિટના બ્રેક માટે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાનું બંધ કરવું. ફોનના નોટિફિકેશનને તમારા ધ્યાનને તોડવા દેવાનું બંધ કરવું. અને આરામનો ઉપયોગ છટકાબારી તરીકે નહીં, પણ શરીર અને મનને રિચાર્જ કરવાના સાધન તરીકે કરવો. તો એની સામે શું શરૂ કરવું? દરરોજ વિક્ષેપ મુક્ત બ્લોક્સમાં કામ કરવાનું શરૂ કરવું, જેને ડીપ વર્ક કહેવાય છે. ઓછામાં ઓછું 90 મિનિટ ફોનને દૂર મૂકીને કોઈ પણ વિક્ષેપ વગર કામ કરવું. ધ્યાનને એક મર્યાદિત અને કિંમતી સંસાધન તરીકે ગણવું. બરાબર. અને એવું વાતાવરણ બનાવવું જ્યાં શિસ્ત આપમેળે જ જળવાય. જો ફોન બીજા રૂમમાં હોય તો તેને વાપરવા માટે ઈચ્છાશક્તિની જરૂર ઓછી પડશે. મતલબ કે ઈચ્છાશક્તિ પર ભરોસો ન કરવો, સિસ્ટમ પર ભરોસો કરવો. એક્ઝેક્ટલી. સ્ત્રોતનો મુખ્ય સંદેશ એ જ છે. ઈચ્છાશક્તિ અવિશ્વસનીય છે, સિસ્ટમ્સ નથી. આ બધી વાતો પછી આપણા પહેલા સ્ત્રોતમાં એક અંતિમ સત્ય રજૂ કરવામાં આવ્યું છે, જે ખરેખર હચમચાવી નાખે એવું છે. તે કહે છે, જો તમે સરેરાશ રહેશો તો કંઈ નાટકીય નહીં બને. ફક્ત વર્ષો પછી ધીમે ધીમે અહેસાસ થશે કે તમારી પાસે નેતૃત્વ કરવાની બુદ્ધિ હતી, પણ તમે આદેશ પર આરામને પસંદ કર્યો. આ વાક્ય ખૂબ જ ઊંડું છે. અને તે આગળ કહે છે કે તમે ઓછી સક્ષમ વ્યક્તિઓને એ પદ પર બેઠેલા જોશો જેનું સપનું તમે ક્યારેક જોયું હતું. અને તે અફસોસ સાથે જીવવા માટે તમે તમારી જાતને વાર્તાઓ કહેશો, બહાના બનાવશો કે સિસ્ટમ ખરાબ હતી, કે નસીબે સાથ ના આપ્યો. પણ અંદરથી તમે જાણતા હશો કે સત્ય શું હતું. મને લાગે છે કે આનાથી વધુ કઠોર કંઈ ન શકે, પણ કદાચ છે. બીજો સ્ત્રોત આ જ વાતને વધુ સીધા, વધુ વ્યક્તિગત અને કદાચ વધુ ઘાતક સત્ય ફકરામાં રજૂ કરે છે. હા, આ ફકરો સીધો અને અંગત છે. તે કહે છે, તું રાજકોટની બીજી એક સામાન્ય વ્યક્તિ બનીને રહી જઈશ, જેણે સપના તો મોટા જોયા હતા, પણ મહેનત કરવામાં પાછી પડી ગઈ. તારી પાસે બુદ્ધિ છે, પણ શિસ્ત નથી. તું વિદ્વાન બનીશ, પણ અધિકારી નહીં. જો તું અત્યારે તારા મનને કાબૂમાં નહીં રાખે, તો આખી જિંદગી તારે બીજાના ઓર્ડર લેવા પડશે. અને અંતે એ જ કહે છે, પસંદગી તારી છે. આજે થોડું દર્દ સહન કરી લે, અથવા આખી જિંદગી પસ્તાવો કર. વાહ! હા, આ ખરેખર સીધું હૃદયમાં વાગે એવું છે. આના પર કોઈ ટિપ્પણીની જરૂર નથી. આ બધી ચર્ચાના અંતે મને લાગે છે કે બધું એક જ બિંદુ પર આવીને અટકે છે. પસંદગી. આજનો આરામ કે કાલનું ગૌરવ. આજની પીડા કે આજીવનનો પસ્તાવો.
સ્રોત એક પ્રશ્ન સાથે સમાપ્ત થાય છે, જે મૂળરૂપે વ્યક્તિને પૂછવામાં આવ્યો હતો. શું તમે ઈચ્છો છો કે હું તમારા માટે આજનો દિવસ પ્લાન કરી આપું, જેમાં માત્ર એક્શન હોય, વિચારવાનું નહીં? આ એક ખૂબ જ શક્તિશાળી પ્રશ્ન છે, કારણ કે તે વિશ્લેષણના લખવાને દૂર કરે છે. બરાબર. અને હું આને આપણા શ્રોતાઓ માટે ફરીથી રજૂ કરવા માંગુ છું, એક અલગ સ્વરૂપમાં. આ બધું સાંભળ્યા પછી વિચારવાનો એક જ સવાલ રહે છે. કોઈના બનાવેલા કઠોર પણ સ્પષ્ટ એક્શન પ્લાનને અનુસરવું વધુ મુશ્કેલ છે કે પછી એક્શન ન લેવાના પરિણામો સાથે આખી જિંદગી જીવવું વધુ મુશ્કેલ છે? આનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની જાતને આપવાનો છે.